અમરેલી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત જયપ્રકાશ માડકે ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે। તેમની આગાહી મુજબ ઓગસ્ટના અંતિમ દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે, ત્યારે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। સપ્ટેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં પણ સારા વરસાદની આશા જાગી છે। જોકે વરસાદની ચોક્કસ સ્થિતિ અને तीव्रता अंगे सत्तावार हवामान विभागनी आगाही महत्वपूर्ण रहेशे। इंडियन ओशन डायपोलनी पॉजिटिविटी વધવાને લીધે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં અને તે પછી સપ્ટેમ્બરમાં પણ બંગાળની ખાડીમાં બેક ટુ બેક એક પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશન્સ બનતા જોવા મળશે, જે લો પ્રેશર અને ડિપ્રેશનમાં પણ ફેરવાતા જોવા મળશે। એમાંનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે બંગાળની ખાડીમાં તારીખ 20-21 ઓગસ્ટે બનશે, જે પાકિસ્તાનના સિંધ પર બનેલા એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લિંક થઈને એક ટ્રફ લાઇન બનશે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાશે અને આ ડિપ્રેશનની મજબૂતાઈ કે ભારને કારણે મોન્સૂન ટ્રફ લાઇન તારીખ 25 ઓગસ્ટ થી ગુજરાત તરફ ઝૂકવા માંડશે અને તારીખ 28 ઓગસ્ટ સુધી નીચે તરફ એટલે કે ગુજરાત તરફ સતત ગતિ કરશે। 28 ઓગસ્ટ થી 1-2 સપ્ટેમ્બર